પ્રણામ, જય જિનેન્દ્ર. આપ સૌનું હાર્દિક અભિવાદન છે. સુરત જૈન યુવક મંડળના પર્યુષણ વ્યાખ્યાનમાળાના આજના આ ચોથા દિવસે આ સમગ્ર ઉત્સવને માટે જેઓ આયોજક પ્રાયોજક છે અને જેમણે ખૂબ જહેમત કરી છે એવા સુરતના ખૂબ જાણીતા બિલ્ડર અને જૈન મહાજન એવા શ્રી ભદ્રેશભાઈ શાહને આપણે વિનંતી કરીશું આપ સૌનું સ્વાગત કરવાને માટે. ભદ્રેશભાઈ, પ્રણામ. થેન્ક યુ નરેશભાઈ. પ્રણામ, નમસ્કાર, જય જિનેન્દ્ર મિત્રો, વડીલો, સજ્જનો અને સન્નારીઓ, આપ સર્વેને મારા જય જિનેન્દ્ર. આપ સર્વેનું ઉષ્માભર્યું સ્વાગત છે. આજે આ પર્યુષણ વ્યાખ્યાન માળા સુરતના 6ઠ્ઠા વર્ષની આ માળામાં ચોથા દિવસે આપ સર્વેનું સ્વાગત છે. આપ જાણો છો તેમ કોરોના કાળમાં 2020માં આ વ્યાખ્યાનમાળા શરૂ થઈ. પ્રેરણા હતી મુંબઈની અને અમદાવાદની વ્યાખ્યાનમાળાઓ કે જે 100 અને 90 વર્ષથી પણ વધુ વર્ષોથી ત્યાં આયોજિત થઈ રહી છે, તો સુરતમાં કેમ નહીં. આપણને જ્યારે કોરોના કાળની અંદર દિવાલોમાં ચાર દિવાલોમાં ઘેરાઈ રહેવાનો અને શાંત પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે એનો જન્મ થયો પર્યુષણ વ્યાખ્યાનમાળામાં, કે જે બહુ વખતથી મનમાં ચાલ્યા કરતી હતી. અને પરિણામ સ્વરૂપ આજે આ 6ઠ્ઠી વ્યાખ્યાનમાળામાં આપણે એકત્ર થયા છીએ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત નંદીઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબને, કે જેઓને એક સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક મહારાજ સાહેબ આપણે કહી શકીએ, અને બીજા અમેરિકાથી ન્યૂ જર્સીથી ચંદ્રકાંતભાઈ બી મહેતાને સાંભળવા માટે. મિત્રો, આપ જાણો છો તેવી રીતે અમે વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેરિત અને પુરસ્કૃત, અને મારું ફાઉન્ડેશન ભદ્રેશ શાહ ફાઉન્ડેશન, બેટર લાઈફ ફાઉન્ડેશન દ્વારા આ ઘણી બધી પ્રવૃત્તિઓમાંની આ એક પ્રવૃત્તિ છે. અમે છેલ્લા 50 વર્ષથી, એટલે કે જ્યારથી હું સિવિલ એન્જિનિયર થયો અને મેં મારું પ્રોફેશનલ વર્ક શરૂ કર્યું ઇન ધ યર 1997, ત્યારથી આ પ્રવૃત્તિઓ સતત સેવાની, શૈક્ષણિક, આરોગ્યકીય, સોશિયલ અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ અમે સતત કરતા રહ્યા છે. અને તેના ભાગરૂપે છેલ્લા 31 વર્ષથી ધ સુપર સ્પીકર એન્ડ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ પણ કરી રહ્યા છે, કે જે સમગ્ર દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સ્પર્ધા છે, કે જેમાં 10 જેટલી લિટરેરી સાઇડની અને 10 જેટલી કલ્ચરલ સાઇડની જુદી જુદી સ્પર્ધાઓ હોય છે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે. અને તેમાં 20 જેટલી સ્પર્ધાઓને 2 મહિનાનો સમય લાગતો હોય છે, અને છેલ્લે એ સંપન્ન થતી હોય છે 15મી ફેબ્રુઆરીએ મારા પિતાશ્રીની પુણ્યતિથિના દિવસે. છેલ્લા 5 વર્ષથી આપણે એની સાથે ધ જૈન સુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કોન્ટેસ્ટ પણ ચાલુ કરી છે, કે જે 6ઠ્ઠું વર્ષ એનું હમણાં જ સંપન્ન થઈ, અને એ આપણી પર્યુષણ વ્યાખ્યાન માળાને એક પૂર્તતા કરવા માટે, એને સંપૂર્ણ કરવા માટે, અથવા તો એને સપોર્ટ કરવા માટે આપણે એ યોજી રહ્યા છે. અને જેમાં આ વર્ષે 500થી વધુ બાળકોથી માંડીને આબાલ વૃદ્ધોએ જુદી જુદી 5 સ્પર્ધાઓ, સ્તવનગાન, વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ કોન્ટેસ્ટ, જૈન પુસ્તક પરિચય, જૈન ક્વિઝ કોન્ટેસ્ટ, જૈન પુસ્તક પરિચય, અને હવે છેલ્લી જેનું પરિણામ જ માત્ર આવવાનું બાકી છે તે જૈન નિબંધ સ્પર્ધા. આમ 5 જેટલી સ્પર્ધાઓમાં હું માનું છું ત્યાં સુધી નિબંધ સ્પર્ધા સાથે 601 જેટલી વ્યક્તિઓએ ભાગ લીધો, એ પણ હમણાં જ સંપૂર્ણ પૂરી થઈ છે. આ ઉપરાંત અમે જૈન હેરિટેજ વોક પણ એક અહીંયા આયોજન કરીએ છીએ, અને એનું નામ છે ગોપીપુરા હેરિટેજ વોક. મુખ્યત્વે ગોપીપુરામાં 47 જેટલા જૈન પરાપૂર્વથી ચાલ્યા આવેલા, સૈકાઓથી ચાલ્યા આવેલા જૈન દેરાસરો, કે જેનું આર્ટ, આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ જબરજસ્ત છે. બિંગ એન એન્જિનિયર, બિંગ એન આર્કિટેક્ટ, બિંગ એન બિલ્ડર, મને એનું સવિશેષ આકર્ષણ હતું, અને તેથી મેં
એની શુભ શરૂઆત આજથી લગભગ 15 વર્ષ પહેલાં કરી અને એ બહુ જ લોકપ્રિય એવી ગોપીપુરા હેરિટેજ વોક સાથે સાથે જીવદયાના એક કામ રૂપે અમે અહીંયા વીર પ્રીતિ ભગવાન મહાવીર એનિમલ કેર સેન્ટર એનિમલ હોસ્પિટલનું પણ આયોજન કર્યું છે અને આ ઉપરાંત 2 સ્કૂલોનું પણ આયોજન કર્યું છે, 3જી સ્કૂલનું આયોજન ચાલુ છે. આ બધી પ્રવૃત્તિ અમે સતત કરવાની કોશિશ કરી રહ્યા છે અને આપ સર્વેના આશીર્વાદથી આ બધી પ્રવૃત્તિ સારી રીતે ચાલુ રહી છે. તો મિત્રો, આટલી વાત સાથે આજે આપણે તમને સૌને આવકાર છે. થોડોક હજુ વધુ લોકો જોડાતા જશે, પરંતુ અત્યારે કરતાં પણ યુટ્યુબ ઉપર અને ત્યાર પછી યુટ્યુબ ઉપર વર્ષ દરમિયાન આપણા આ બધા જ પ્રવચનો બહુ જ લોકો પ્રેમથી સાંભળે છે અને 1000, 1500, 2000, 2500 અને એક અપવાદરૂપ કેસમાં 3 લાખથી પણ વધુ લોકોએ એમના પ્રવચનો સાંભળ્યા છે. આપણી આ પર્યુષણ પ્રવચનમાળા વ્યાખ્યાનમાળા સુરતના, એનો અમને આનંદ અને સંતોષ છે. અને તેથી જ વ્યક્તિ અહીંયા અત્યારે ફિઝિકલી ઓછી વ્યક્તિઓ હોય છે, છતાં પણ એ સંતોષ કે સમગ્રતયા તો એને ઘણા બધા લોકો સાંભળે છે, એવા સંતોષથી અમે આની મહેનત કરતા રહ્યા છીએ. આ વર્ષે અમે પ્રથમવાર એનો પહેલો દિવસ ઓફલાઈન સુરતની એક પ્રખ્યાત હોલમાં, પ્રખ્યાત સ્કૂલના હોલમાં અમે એનો પ્રથમ દિવસે એનું મંગલાચરણ, એનો પ્રથમ પ્રવચન અને એની પ્રશ્નોત્તરી, આપ જાણો છો તેવી રીતે પ્રખર ક્રાંતિકારી એવા પન્યાસ શ્રી પરમ પૂજ્ય પન્યાસ શ્રી ત્રૈલોક્ય મંડન વિજયજી મહારાજ સાહેબના હસ્તે આ વસ્તુઓ પૂર્ણ થઈ અને તે દિવસે અમને આનંદ અને આશ્ચર્ય પણ હતું કે હોલ ખીચોખીચ ભરેલો હતો, લગભગ 600 વ્યક્તિઓનો, અને એ સાથે શરૂઆત થઈ છે. આવતા વર્ષોની અંદર અમે કોશિશ કરીશું કે છેલ્લો દિવસ પણ એનો કદાચ અમે ઓફલાઈન લઈએ અને કદાચ શક્ય હોય તો કાયમ માટે પણ ઓફલાઈન વિચારી શકાય. પણ ઓફલાઈન ચાલશે ત્યારે પણ સાથે સાથે ઓનલાઈન તો જરૂર ચાલશે. પ્લસ યુટ્યુબ ઉપર આપ તરત ને તરત 24 કલાકમાં જ આ બધા પ્રવચનોની લિંક તરત જ મેળવો છો. આ બધા પ્રવચનો આપ સાંભળજો, એને લાઈક કરજો, એને જરૂરથી એના આપના પ્રતિભાવો પણ મોકલજો. અમારા પર્યુષણ વ્યાખ્યાનમાળાનું ગ્રુપ પણ ચાલે છે, વોટ્સએપ ગ્રુપ, પર્યુષણ પર્વ પૂર્વે સ્પર્ધાઓનું પણ વોટ્સએપ ગ્રુપ ચાલે છે. મારા અને નરેશભાઈના બંનેના ફેસબુકના 2 એકાઉન્ટો પણ 5,000 ફ્રેન્ડ્સથી ભરેલા છે. આ બધી જ જગ્યાએ તમે અમારો ક્યાંય કોન્ટેક્ટ કરી શકો, પર્સનલી પણ કોન્ટેક્ટ કરી શકો અને અમને જે કંઈ સૂચનો કરવા હોય તે નમ્રતાથી અમે સ્વીકારી અને અમારામાં જે કંઈ ખામીઓ હશે તે સુધારવા પ્રયત્ન કરીશું. તો મિચ્છામી દુક્કડમ સાથે અને ફરી એકવાર આપ સર્વને ઉષ્માભર્યા સ્વાગત સાથે હવે હું આજના જે મુખ્ય વ્યાખ્યાતા, પહેલા વ્યાખ્યાતા છે આચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત નંદી ઘોષ સુરેશ્વરજી, મેં કહ્યું તેવી રીતે એક સાયન્ટિસ્ટ આચાર્ય, વૈજ્ઞાનિક આચાર્ય તરીકે બહુ જાણીતા છે. અત્યારે તેઓ અમદાવાદથી આપની વચ્ચે આભામંડલ, જૈન દર્શન અને વૈજ્ઞાનિક શોધો એના પર તેઓ પ્રવચન કરવાના છે. તેઓ એક કોઈ મહારાજ સાહેબને મેં હજુ સુધી વિથ સ્લાઇડ્સ એન્ડ વિથ એવરીથિંગ એકે એક વસ્તુના પુરાવા સાથે વાત કરતા હોય એવા મહારાજ સાહેબ છે. એમને આપણે ખાસ સવિશેષ વંદન કરીએ, કારણ કે તો જ આજની યુવા પેઢી આપણા જૈન ધર્મને વધારે વિશેષ ઓળખી શકશે અને એની વધારે નજીક આવશે. એવા સાહેબના પ્રયત્ન રહ્યા છે. સાહેબે અનેક બુક્સ વૈજ્ઞાનિક બિંદુથી આ બધી ઘટનાઓને સમજાવતી, જૈન બિંદુથી સમજાવતી એમણે લખી છે. અનેક બુકના તેઓ સંપાદક છે. અનેક આના પ્રવચનો પણ આ જ પ્રકારના તેઓ વારંવાર આપ્યા કરે છે. યુટ્યુબ પર પણ તેઓ છે અને આપણી આ બંને ગ્રુપમાં પણ તેઓ હર હંમેશા કંઈક ને કંઈક નવીન વસ્તુઓ લખ્યા કરતા હોય છે. એવા મહારાજ સાહેબનું આજે આપણે સ્વાગત કરીએ છીએ. મથેણ વંદામી સાહેબજી, અને આપ શુભ શરૂઆત કરશો. નમો
નમો અરિહંતાનમ નમો સિદ્ધાનમ નમો હરિયાનમ નમો જયાનમ નમો લોહે સપસાવનમ યેસો બંજનો ઉપકારો સર્વ પાપનાશનો મંગલાનંદ સર્વેશી પરમ હોય મંગલમ. લાઈવ પીપીટી. નરેશ્વર. આભા મંડળ જૈન દર્શન અને એનો વૈજ્ઞાનિક સંશોધન એ વિષય ઉપર છેલ્લા 25 વર્ષથી અમે સંશોધન કરીએ છીએ. એ સંશોધનના પરિપાક સ્વરૂપે જે કંઈ અમે મેળવ્યું છે, સાબિત કર્યું છે, એને અહીં રજૂ કરવામાં આવે છે અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે રજૂ કરવામાં આવે છે. એટલે એમાં કેટલાક પ્રેક્ટિકલ પ્રયોગની વિડીયો પણ બનાવવામાં આવી છે. એટલે થિયરી અને પ્રેક્ટિકલ બંને સાથે અમે રજૂ કરી રહ્યા છીએ. પીપીટી શેર કરો. ભદ્રેશભાઈ, આપ પ્રેઝન્ટેશન જોઈ શકો છો? ના, નથી જોઈ શકતો. પ્રેઝન્ટેશન નથી આવતું. લેટ મી હા. ચેક ઇટ. પેલા હું વ્હાઇટ ફરી એક સ્ક્રીન વાર જોઈ દેખાય લઉં. છે. હા, હવે યસ, આવે. આવી ગયું છે. જી, આવી ગઈ. તો અહીં ખ્યાતા પંચમતી શ્રુતા વધુના કૈવલ્ય પુત્ર પ્રભુ. સ્લાઇડ નંબર 3. તન મધ્ય સુત નંદનો ભગવતા સંસ્થાપિત સ્વે બને અંગો પાંગ યુતસ્થ પુસ્તક ગયા જ્યારો હલબ્ધોદય સિદ્ધાંતાપિત સાહેબજી, ભૂપતે સાહેબજી, તમારો અવાજ ચોખ્ખો સંભળાતો નથી. જરા ચોખ્ખું ધીમેશથી અને માઇક નજીક રાખીને બોલશો જી. એક મિનિટ. હું યસ, ઇટ હેઝ ઇમ્પ્રુવડ. ભદ્રેશભાઈ, આપ પ્રેઝન્ટેશન જોઈ શકો છો ને? હા, પ્રેઝન્ટેશન જોઈ શકું છું. જી. આચાર્ય શ્રી, આપ શરૂ કરી શકો વાત કરવાનું. હવે સમજાય છે? જી. હા, વજ્રેશભાઈ હા, હાજી સર, સંભળાય છે. સમજી શકાય છે. હવે બરાબર સમજાય? હાજી, ઇટ હેઝ હા, ઇમ્પ્રુવડ. હવે સ્લાઇડ નંબર બોલશો 3 આવા તો. બોલશો ત્યારે ખબર પડશે, પણ અત્યારે સંભળાય છે. હા. ખ્યાતા પંચમતી સુતા વધુના કૈવલ્ય પુત્ર પ્રભુ તન મધ્ય સુતાનંદનો ભગવતા સંસ્થાપિત સ્વે પદે અંકો પાંક યુતસ્થ પુસ્તક ગજા ધ્યાદવ લબ્ધો દયા સિદ્ધાંતાપિત ભૂપતે ગણતરા માત્ય સ્થિરમ નંદતા. આ શ્લોકની અંદર શાસ્ત્રકાર ભગવંતે સૂતજ્ઞાનની સ્તુતિ કરી છે. અહીં રૂપક અલંકાર દ્વારા બતાવવામાં આવ્યું કે તીર્થંકર પરમાત્માને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપદ જ્ઞાન, કેવળ જ્ઞાન, આ 5 જ્ઞાન 5 પુત્રો છે. અને એ 5 પુત્રમાંથી સૂતક જ્ઞાન રૂપી જે પુત્ર છે એને ભગવાન પોતાની ગાદી પર સ્થાપન કરે છે. કારણ કે પરમાત્માને પોતાનું શાસન બીજા તીર્થંકર થાય ત્યાં સુધી અથવા તો 5મા હિસાબે 21,000 વર્ષ ચલાવવાનું છે. તો એ 21,000 વર્ષ ચલાવવા માટે 5 પુત્રમાંથી સૂતક જ્ઞાન રૂપી પુત્ર પર એમને પસંદગી ઉતારી છે ને એમને પોતાની ગાદી સોંપી છે. કારણ કે મતિ જ્ઞાન, સૂતક જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપદ જ્ઞાન, કેવળ જ્ઞાનમાંથી સૂતક જ્ઞાન સિવાયના બાકીના 4 જ્ઞાન
કોઈને આપી શકાતા નથી. માત્ર સૂતક જ્ઞાનની જ પરંપરા ચાલી શકે છે. અને જીન શાસનનો આધાર આ સૂતક જ્ઞાન છે. એટલે સૂતક જ્ઞાનને પરમાત્માએ પોતાની ગાદી સોંપી એ પ્રમાણે અહીં રૂપક અલંકારમાં સ્તુતિ કરવામાં આવી છે કે સૂતકના પુત્ર અંગ અને ઉપાંગ, બાલ અંગ અને બાલ ઉપાંગથી સહિત પુસ્તક રૂપી આદિ પર બિરાજમાન અને જેનો લબ્ધોદય એટલે જેનો ભાગ્યોદય થાય છે તેવા ને રાજા થાય એટલે એમનું નામ પણ બદલાઈ જાય છે. સિદ્ધાંત નામના રાજા અને ગંધર્વ ભગવંતો તેમના મંત્રી છે. અમાત્ય એટલે મંત્રી છે. તો આવા સિદ્ધાંત નામના રાજા ચિરકાલના માટે આનંદ પામો, જય પામો એ પ્રમાણે એ સ્તુતિ કરવામાં આવી છે. નેક્સ્ટ, આ સૂત્રગ્રહની પરંપરા શાસન સમ્રાટ ચાંદ્રવર્તી નેમી સરસ્વતી મહારાજા સુધર્મા સ્વામીથી લઈ અને શાસનમાં ગુરુ ભગવાન સુધી આવી અને શાસન ગુરુ ભગવંતના પત્રધર ઉદયસૂરી મહારાજ એમના પત્રધર આચાર્ય ગુરુ છે નંદન સરસ્વતી મહારાજા એમને મને પ્રવચન આપી એમના શુભ હસ્તેમાંથી દીક્ષા થઈ. એટલે એમના સંપૂર્ણ આશીર્વાદ છે. ને અમારા ગુરુ ભગવાન સૂર્યોદય સરસ્વતી મહારાજા એ નેમી સરસ્વતી મહારાજની છઠ્ઠી પાટે આવે ને એમના થકી એમનું શિષ્યત્વ પ્રાપ્ત થયું. એમના થકી સૂતક જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને વિદ્યાગુરુ તરીકે આચાર્ય શીલચંદ્ર સુધીશ્વરજી મહારાજા એમની પાસે મારો આગમનો અભ્યાસ થયો. સંસ્કૃત વ્યાકરણ, પ્રાકૃત વ્યાકરણ અને આગમ આ બધાના અભ્યાસ ના પરિણામે વૈજ્ઞાનિક સંશોધન કરવાનું મન થયું. દીક્ષા પણ વૈજ્ઞાનિક સંશોધન કરવા માટે જ લીધી હતી. એટલે એ ગુરુ ભગવંતોના વૈજ્ઞાનિક સંશોધનની અંદર સંપૂર્ણ આશીર્વાદ છે. નેક્સ્ટ, અહીં હવે આભા મંડળ ની વાત કરવામાં આવે છે કે આભા મંડળ એટલે શું? તો આ સ્લાઇડને તમે જોઈ શકશો. પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, વોટ ઇઝ હોરા? આભા મંડળ એટલે શું? તો આભા મંડળ બીજું કઈ નથી પણ આપનું બાયો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે. એને ગુજરાતી ભાષામાં કહેવું હોય તો જૈવિક વીજ ચુંબકીય ક્ષેત્ર. ને આ જૈવિક વીજ ચુંબક ક્ષેત્રનો સીધો સંબંધ જૈન શાસ્ત્રકાર ભગવંતે બતાવેલું જે લેશિયા છે એ લેશિયાની સાથે છે. જે રીતે આભા મંડળના વિવિધ રંગો આવે છે એવી રીતે લેશિયામાં પણ વિવિધ રંગો આવે છે. એટલે લેશિયાના રંગ નો સીધો સંબંધ આભા મંડળના રંગની સાથે છે. જૈન દર્શનની અંદર 6 પ્રકારની લેશિયા બતાવવામાં આવી છે. કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોત લેશિયા, તેજો લેશિયા, પદ્મ લેશિયા અને શુક્લ લેશિયા. આમાંથી પ્રથમની 3 લેશિયા કૃષ્ણ, નીલ અને કાપોત આ 3 લેશિયા તંદુરસ્તી માટે નુકસાનકારક છે, હાર્મફુલ શરીરના માટે. જ્યારે તેજો લેશિયા, પદ્મ લેશિયા અને શુક્લ લેશિયા એ આપણા આરોગ્યને માટે શુભ છે, સારી છે, ઉપયોગી છે. તો આ રીતે આભા મંડળનો સીધો સંબંધ 6 પ્રકારની લેશિયા સાથે છે. લેશિયાના રંગ અને આભા મંડળના રંગ એકબીજા સાથે મેચ થતા હોય છે. નેક્સ્ટ, આ આભા મંડળ ની શરૂઆત એના છબી લેવાની, એના ફોટોગ્રાફ લેવાની શરૂઆત સેમ્યુએલ ક્રિલર નામના દંપતીએ એના પર કામ કર્યું. 20 વર્ષ સુધી એમને આભા મંડળની ફોટોગ્રાફી કરવા માટેનું સંશોધન કર્યું. જો કે આભા મંડળની પહેલી તસવીર આકસ્મિક પ્રાપ્ત થયેલી અને એ જે તસવીર છે એ બ્લેક એન્ડ વ્હાઇટ એટલે કે સિંગલ કલરમાં, બ્લેક કલરમાં એ આભા મંડળની તસવીર પ્રાપ્ત થયેલી. એક્સ રેની જે પ્લેટ આવે એ એક્સ રેની પ્લેટ ઉપર સેમ્યુએલ ક્રિલરનો હાથ મૂકેલો હતો
અને એમાં કુદરતી એના હાથને કરંટ લાગ્યો ને એ કરંટ એના હાથમાંથી પંજામાંથી પસાર થયો અને એક્સરે ની પ્લેટ ફિલ્મ પછી ડેવલપ કરવામાં આવી તો એમાં એના પંજાની આજુબાજુ પંજામાંથી કોઈ કિરણો નીકળતા હોય એવી તસવીર જોવા મળી છે એક્સરે. તો આ રીતે સૌથી પ્રથમ તસવીર આભામંડળની એ આકસ્મિક પ્રાપ્ત થયેલી. ત્યાર પછી સેમ્યુએલ ક્લિલન અને એની પત્નીએ આના પર 20 વર્ષ સુધી સંશોધન કર્યું. એક વખત તેઓએ એક સરખા 2 પાંદડાના આભામંડળના ફોટા લીધા. એમાં એક પાંદડાનો ફોટો ધારના પ્રમાણે આવ્યો, જ્યારે બીજા પાંદડાનો ફોટો સાવ ખરાબ આવ્યો, જાણે કે એ મરી ગયો હોય તેવું. ને એ પછી એ પાંદડા લાવનાર ભાઈ ને પૂછ્યું તો એને બતાવ્યું કે પહેલું જે પાંદડું છે એ તંદુરસ્ત છોડ ઉપરથી લીધેલું અને બીજું જે પાંદડું છે એ વૃક્ષને ઝેરનું ઇન્જેક્શન આપ્યા પછી એ છોડનું પાંદડું લેવામાં આવેલું. તો આ રીતે ઝેરની અસર વનસ્પતિના જે પાંદડા છે એના પર થયેલી અને એ આભામંડળની અંદર સ્પષ્ટ અનુભવી શકાય છે. સેમ્યુએલ ક્લિલને 1949માં આ શોધની પેટર્ન લીધી અને 1964 ની અંદર હાઈ ફ્રીક્વન્સી હાઈ વોલ્ટેજ ફોટોગ્રાફીના શીર્ષક હેઠળ એના કેમેરો પણ રજૂ કર્યો. તો આ રીતે આભામંડળની ફોટોગ્રાફીની શરૂઆત થઈ છે. નેક્સ્ટ, આભામંડળ એટલે મનુષ્ય, પ્રાણીઓ તથા વનસ્પતિ સહિત કોઈ પણ કુદરતી પદાર્થમાંથી પ્રવાહિત થતી સૂક્ષ્મ પ્રાણ શક્તિનું એક કવચ છે. આ કવચને આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં જૈવિક વીજ ચુંબકીય ક્ષેત્ર કહેવાય છે. સેમ્યુએલ ક્લિલને 2 પ્રકારનું આભામંડળ કહ્યું. એક જ પ્રકારની સાધન સામગ્રી હોય, ગોઠવણ હોય તો નિર્જીવ પદાર્થમાંથી દરેક વખતે એક સરખું પરિણામ જોવા મળે છે, જ્યારે સજીવ પદાર્થોમાં એક જ પ્રકારની ગોઠવણ સાધન સામગ્રી હોવા છતાં દરેક વખતે પરિણામ જુદું જુદું મળે છે. એટલે કે સજીવ પદાર્થનું જે આભામંડળ છે એમાં સમયે સમયે, મિનિટે મિનિટે કે કલાકે મનુષ્યના વિચાર કે જે કોઈ પરિસ્થિતિ બદલાય એની સાથે એનું આભામંડળ પણ બદલાય છે. તો દરેક વખતે પરિણામ અલગ અલગ જોવા મળે છે. નેક્સ્ટ, આજના યુગની અંદર આભામંડળની ફોટોગ્રાફી કરવાની જુદી જુદી 5 પદ્ધતિઓ અહીં બતાવવામાં આવી છે. એમાં સૌથી પહેલી પદ્ધતિ અહીં બતાવવામાં આવી છે અને એ પદ્ધતિ ઓરિજિનલ સેમ્યુએલ ક્લિલન ને ફોટોગ્રાફી છે, ઓરા ફોટોગ્રાફી એ છે. એમાં આ પદ્ધતિ મુંબઈમાં ડોક્ટર જે.એમ. શાહ 11 સોના ઉદ્યોગ પારસી પંચાયત રોડ ઉપર એમની પોતાની ઓફિસ છે, એ ઓફિસમાં આ આભામંડળ ઓરા ફોટોગ્રાફી કરવામાં આવે છે. આ ઓરા ફોટોગ્રાફીમાં જોવાની ખૂબી એ છે કે અત્યારે જેટલી પણ ઓરા ફોટોગ્રાફી કરવામાં આવે છે એ દરેક ઓરા ફોટોગ્રાફીમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે અને દરેક પદ્ધતિની અંદર હવે કોમ્પ્યુટર એ મહત્વનું સાધન થઈ ગયું છે. તે રીતે અહીં પણ કોમ્પ્યુટરના સોફ્ટવેરની અંદર હોય એની સાથે કોમ્પ્યુટર સાથે કેમેરો એટેચ કરવામાં આવે છે અને કેમેરાના લેન્સ ઉપર ડાબા અને જમણા હાથના 5 આંગળા અંગૂઠા સહિત એના અગ્રભાગ મૂકી એની ફોટોગ્રાફી કરવામાં આવે છે. એ અહીં તમને બતાવવામાં આવી છે. જમણી તરફ જમણા હાથના છે અને ડાબી તરફ ડાબા હાથના. આ રીતે એ જે ફોટોગ્રાફી કર્યા પછી વચ્ચેના ભાગમાં કોમ્પ્યુટર એની જાતે સમગ્ર આખા શરીરની ઓરા ફોટોગ્રાફી સિન્થેસાઇઝ કરે છે. એટલે એની રચના કન્સ્ટ્રક્શન કરી આપે છે. તો આ રીતે ઓરા ફોટોગ્રાફીની આ ટેકનિક સૌથી ટ્રસ્ટવર્ધી અને સાથે સાથે જૂની
અને જૂની તો ખરી પણ અસલ ઓરા ફોટોગ્રાફી કહેવામાં આવે છે. તો આ પહેલી પદ્ધતિ. નેક્સ્ટ, બીજી પદ્ધતિ છે એ યુકે ની પદ્ધતિ છે અને અત્યારે પુનામાં એની ઓરા ફોટોગ્રાફી કરવામાં આવે છે. આની અંદર એક ડિજિટલ ફોટો લેવામાં આવે છે અને ફોટાને કોમ્પ્યુટરના સોફ્ટવેર દ્વારા એને સ્કેન કરવામાં આવે છે. ને સ્કેન કરતા જે તે વખતનો ફોટો હોય એ વખતે એ વ્યક્તિનું આબોમંડળ કેવું હતું એનો આપણને સ્પષ્ટ નિર્દેશ એમાં જોવા મળે છે. એની આજુબાજુ આબોમંડળ જુદા જુદા લેયર પણ સ્પષ્ટ જોવા મળે છે. તો આ રીતે આ પદ્ધતિ પૂનામાં છે. નેક્સ્ટ, આબોમંડળ ની આ ત્રીજી પદ્ધતિ છે. એ ત્રીજી પદ્ધતિ મુંબઈની અંદર લિયો નામના એક મિસ્ટર લિયો કરીને છે એની પાસે છે. અને આ જ પદ્ધતિ અમદાવાદની અંદર અમિતાબેન પારેખ એમની પાસે આબોમંડળની ફોટોગ્રાફી કરવાની ટેકનિક છે. ને આ જે ફોટોગ્રાફીની ટેકનિક છે એમાં મેં ઓરા ફોટોગ્રાફી કરાવેલી છે. સૌથી પહેલી છે એમાં પણ મારી ઓરા ફોટોગ્રાફી કરેલી. બીજી જે બતાવવામાં આવી એ પુનાની હતી એટલે અમારી ઓરા ફોટોગ્રાફી કરી નહોતી એટલે એનો અનુભવ મને નથી. એટલે પહેલી અને આ ત્રીજી ત્રણેયમાં મારી પોતાની ઓરા ફોટોગ્રાફી કરેલી છે. તો આની અંદર આ પદ્ધતિની અંદર કોમ્પ્યુટરની સાથે એક સેન્સર જોડવામાં આવે છે અને એ સેન્સર ઉપર જે વ્યક્તિની ઓરા ફોટોગ્રાફી કરવાની હોય એનો પંજો ડાબા હાથનો પંજો મૂકવામાં આવે છે. અને ડાબા હાથનો પંજો મૂકે એટલે કોમ્પ્યુટરના સોફ્ટવેરની અંદર એની જે તસવીર હોય તસવીર ખોલવામાં આવે તે તસવીરની અંદર ઓરા ફોટોગ્રાફી નો ફોટો તૈયાર જ હોય, માત્ર એના રંગ બદલાય છે. તે રંગ જે તે વ્યક્તિના મનની પરિસ્થિતિ, વચન અને કાયમ એના શરીરની અંદર રોગ વગેરે હોય તેની જે તંદુરસ્તી હોય એના અનુસારે એના રંગ બદલાય છે. તો આ રીતે અહીં જે ઉપરના ભાગમાં એક છોકરીનો ફોટો બતાવે છે. હકીકતમાં એ ફોટો એક કેમેરાથી લઈ અને અંદર લેપટોપની સાથેના કેમેરાથી લઈ ને એમાં વચ્ચે બતાવવામાં આવે છે. જે ઓરિજિનલ બસ્ટ અડધો ફોટોગ્રાફ એ ઓરાનો ફોટોગ્રાફ હોય છે ને એની અંદર એ વ્યક્તિ જે વ્યક્તિ હોય એનો ફોટોગ્રાફ બહારથી પેસ્ટ કરવામાં આવે છે. તો આ રીતે એના રિપોર્ટના પહેલા પેજ ઉપર આ રીતે અડધો ફોટોગ્રાફ આવે છે અને અંદરના પેજની અંદર આખા શરીરનો, ઊભા શરીરનો આખો ફોટોગ્રાફ, એમાં ચક્રો પણ બતાવવામાં આવે છે ને ચક્રના જુદા જુદા રંગ પણ બતાવવામાં આવે છે. તો આ ઓરા ફોટોગ્રાફીની ત્રીજી ટેકનિક છે, પદ્ધતિ છે. નેક્સ્ટ, હવે આ ઓરા ફોટોગ્રાફીની ચોથી પદ્ધતિ છે. આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે વ્યક્તિને ઉભી રાખવામાં આવે ને વ્યક્તિની આજુબાજુના જે વિસ્તાર બતાવે છે એ વિસ્તારની અંદર ફ્રીક્વન્સી મેઝરમેન્ટ મશીનની એન્ટેના લઈ જવામાં આવે અને એ એન્ટેના ચાલુ કરીને એમાં ત્યાં એ ફિલ્ડની કેટલી ફ્રીક્વન્સી છે એ જોવામાં આવે અને જોયા પછી કોમ્પ્યુટર કર્સર એ ફિલ્ડમાં લઈ જઈ એ ફ્રીક્વન્સીનો ટાઈપ કરવામાં આવે એટલે એ એરિયાની અંદર એમાં ફ્રીક્વન્સી અનુસાર એનો રંગ આવી જાય છે. શરૂઆતમાં બધા જે ફિલ્ડ છે એ રંગ વગરના હોય છે, વ્હાઈટ હોય છે. પણ જેમ જેમ ફ્રીક્વન્સી માપતા જઈએ અને માપીને ત્યાં કર્સર લઈને ફ્રીક્વન્સી આંક લખે એટલે એની અંદર એ ફ્રીક્વન્સી પ્રમાણે એના રંગો આવી જાય છે. પહેલો જે ફોટોગ્રાફ છે એ ફ્રન્ટ ફોટોગ્રાફ છે અને બીજો જે ફોટોગ્રાફ છે એ બેક ફોટોગ્રાફ છે. તો આ રીતે આ પદ્ધતિની અંદર પણ ફ્રીક્વન્સી મેજરમેન્ટ મશીનની આધારે આભામંડળની ફ્રીક્વન્સી નક્કી કરી અને આ ફોટોગ્રાફ લેવામાં આવે છે અને એનો જે એક્સપર્ટ હોય એ આ ફોટોગ્રાફને આધારે એનું પ્રિડિક્શન
જેમ એસ્ટ્રોલોજીમાં જન્મકુંડળીનું પ્રિડિક્શન કરવામાં આવે એવી રીતે અહીં પણ આ જે ફોટોગ્રાફી હોય, ફોટોગ્રાફ લીધા હોય એનું પ્રિડિક્શન એક્સપર્ટ હોય એ કરી શકે છે. તો આ રીતે આ ઓલા ફોટોગ્રાફીની ચોથી પદ્ધતિ છે. આ જે ફોટોગ્રાફ છે મારો પોતાનો ફોટોગ્રાફ છે ઓલાનો. નેક્સ્ટ. હા, પાંચમી આ જે ઓલા ફોટોગ્રાફી છે એડવાન્સ ડિજિટલ ઓલા સ્કેનિંગ સિસ્ટમ છે અને એમાં ડિજિટલ ફોટો કેમેરા દ્વારા ડિજિટલ ફોટો લેવામાં આવે અને એ ફોટાને કોમ્પ્યુટરના સોફ્ટવેર દ્વારા સ્કેન કરવામાં આવે અને સ્કેન કરતા આ રીતે વ્યક્તિના આભામંડળ અને શરીરના જુદા જુદા ભાગ ઉપર જે ફોટોગ્રાફમાં બતાવવામાં આવ્યા હોય એના પર જુદા જુદા રંગો આવી જાય છે અને એ રંગોના આધારે એ વ્યક્તિના શરીરની કેવી પરિસ્થિતિ છે, રોગ વગેરે છે એનું પણ નિદાન થઈ શકે છે અને એની માનસિક પરિસ્થિતિ કેવી છે એ પણ આપણે જાણી શકીએ છીએ. તો આ રીતે આભામંડળ એ બહુ મહત્વનું સાધન છે. નેક્સ્ટ. હવે આપણે સૌથી શુદ્ધ આભામંડળ કોનું? તો તીર્થંકર પરમાત્માનું આભામંડળ શુદ્ધ હોય છે. તો સમગ્ર મારી પરમાત્માના આભામંડળની વાત કરીએ તો એમને જ્ઞાન અને ધ્યાન દ્વારા ચારે ઘાતી કર્મનો ક્ષય થતા એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી એમનું જે આભામંડળ એટલું શક્તિશાળી ને એટલું શુદ્ધ હોય કે ચંદ્ર કૌશિક સર્પ જેવો ભયંકર દ્રષ્ટિ સર્પ પણ એમને કાંઈ કરી શકતો નથી. એટલું જ નહીં, એ ડંખ મારે છે તો પણ ભગવાન અડગ અને નિષ્પ્રકંપ રહે છે, નિષ્ઠાંત રહે છે. તો આ ભગવાનનું આભામંડળ આવું અત્યંત વિશુદ્ધ હોવાનું કારણ શું? તો એમનું મન શુદ્ધ અને પવિત્ર હતું, સાથે તેમની વાણી અને શરીર પણ એવું પવિત્ર હતું. આ બધા કારણોને લઈ અને ભગવાનનું આભામંડળ ખૂબ અત્યંત શુદ્ધ હોય છે અને તેની અસર તેમના સંપર્કમાં આવનાર દરેક પ્રાણી ઉપર પણ થતી હોય છે. તેમના સાનિધ્યમાં હરણ, સિંહ, સર્પ, નોરિયો, વાઘ, બકરી એ બધા પોતપોતાના જન્મજાત જે ભય છે એને પણ ભૂલી જાય છે. નેક્સ્ટ. હવે ભગવાનનું જે આભામંડળ છે એ ભગવાનના આભામંડળની શુદ્ધિનો આધાર કયા કયા પરિબળો ઉપર છે એ અહીં બતાવવામાં આવ્યું છે. અહીં કુલ 6 પરિબળ બતાવવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલું પરિબળ છે આત્માની આધ્યાત્મિક શક્તિ, એટલે કે સ્પિરિચ્યુઅલ સ્ટેટસ, સ્પિરિચ્યુઅલ લેવલ. બીજું જીવની શારીરિક શક્તિ, એટલે જે પરમાત્માનું ભૌતિક શરીર છે એ ભૌતિક શરીરની કેવી તાકાત છે, શક્તિ છે. કારણ કે તીર્થંકર પરમાત્મા નું શરીર હંમેશા એમનું સંગન વજ્ર ઋષભ નારાયણ સંગન છે. વજ્ર ઋષભ નારાયણ સંગન વાળો જીવ એ કેવળ એમ પામીને મોક્ષે જઈ શકે છે. એટલું જ નહીં, પણ એ વજ્ર ઋષભ નારાયણ સંગન વાળો જીવ જો પાપ કર્મ કરે તો એ પાપ કર્મના પરિણામે રૌદ્ર જયના પરિણામે એ 7મી નરકમાં પણ જઈ શકે છે. એટલે ભગવાનનો જે વજ્ર ઋષભ નારાયણ સંગન છે એની શક્તિ ઘણી બધી વધારે છે. એટલે ફિઝિકલ સ્ટેટસ પણ એમનું બહુ ઊંચું છે. પછી જીવની માનસિક શક્તિ, એટલે મેન્ટલ સ્ટેટસ. જેનું શરીર મજબૂત હોય એનું મન પણ મજબૂત હોય. જેના શરીરમાં રોગાદિક હોય તો એનું મન પણ માટલું હોય. તો આ રીતે જીવની માનસિક જે શક્તિ છે મનની, એ મેન્ટલ સ્ટેટસ એ પણ મહત્વનું પરિબળ છે. પછી ચોથા પરિબળમાં આવે છે આત્માની ઉપર લાગેલા 4 પ્રકારના અઘાતી કર્મો માના શુભ કર્મની શક્તિ. 4 પ્રકારના ઘાતી કર્મો તો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે, પણ આત્મા ઉપર લાગેલા 4 પ્રકારના અઘાતી કર્મોના શુભ કર્મની શક્તિ એવી તીવ્ર છે તો એના પરિણામે એમનું આભામંડળ પણ અત્યંત શક્તિશાળી બને છે. આ 4 ફેક્ટર તીર્થંકર પરમાત્મામાં સૌથી વધુ પ્રમાણમાં હતા અને એટલા જ માટે એમનું આભામંડળ અત્યંત શક્તિશાળી છે. બીજું, નીચે જણાવેલ 2 પરિબળો છે, એ 2 પરિબળો કેવા છે?
પેલા તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, સમ પ્રમાણમાં હોય છે. વધે તો વધે ને ઘટે તો ઘટે. જ્યારે અહીં બે પરિબળ છે એ એવા છે કે વધે તો આબોમંડળની શુદ્ધિ ઘટે, અને એ ઘટે તો આબોમંડળની શુદ્ધિ ઘટે વધે. તો એ 4 પ્રકારના અઘાતી કર્મ સંબંધી અશુભ કર્મ જેટલા આત્માને ઓછા હોય એટલું આબોમંડળ વધારે શુદ્ધ હોય, અને જેટલા વધારે હોય એટલું આબોમંડળની અશુદ્ધિ વધારે હોય. તો આ રીતે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એવી રીતે 4 પ્રકારના જે ઘાતી કર્મ છે એ ઘાતી કર્મ જેટલા વધારે એટલું આભામંડળ અશુદ્ધ વધારે, અને એ જેટલા ઓછા એટલા પ્રમાણમાં આભામંડળની શુદ્ધિ વધે છે. તો આ રીતે આ 6 પ્રકારના જે પરિબળ છે એ પરિબળના કારણે તીર્થંકર પરમાત્માનું આભામંડળ અત્યંત શુદ્ધ અને વિશુદ્ધ હોય છે. અને એ પરિણામે એમના આ 125 સુધીની અંદર કોઈ મળતી ઇતિ ઉપદ્રવ વગેરે થતું નથી. તો આ રીતે એમના સાનિધ્યની અંદર બધા જીવો પણ પોતાના વૈભવ ભૂલી જાય છે. આ તો સાક્ષાત તીર્થંકર પરમાત્માની વાત કરી. હવે તીર્થંકર પરમાત્માની જે પ્રતિમા છે એ પ્રતિમાનું પણ આભામંડળ હોય છે, અને એ તીર્થંકર પરમાત્માની પ્રતિમાનું આભામંડળ ની શક્તિનો આધાર એ પરમાત્માની પ્રતિમાને અંજન સરકા પ્રાણ પ્રતિષ્ઠા ની જે વિધિ છે, મંત્રોચ્ચાર છે, એ એના પર બીજા ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખતો હોય છે. તો એ પરમાત્માનું પ્રતિમાનું આભામંડળ કેવું છે તમને લાઈવ વિડીયોમાં બતાવવામાં આવે છે. નેક્સ્ટ. આદિનાથ ભગવાનનું આભામંડળ. નેક્સ્ટ. નરેશભાઈ, હા બરાબર. Shall I share it, sir, the video? હા દેખાય દેખાય, ક્લિક કરો. કર્સર વચ્ચે લઈ જઈને ક્લિક કરો. હા, અને આ તો પાછળ જ બીજું આ પ્લે ના થઈ. So now we are going to measure the auric field of Lord Parshvanath Bhagwan, Adinath Bhagwan, and sorry, situated at Solawala Padhav building, Mumbai. Okay. Aura is the thermic field or the energy field પ્લે of થાય the છે, body, ઓડિયો આવે છે. and the bigger the auric field, stronger you are. The reason why we have to go down and bow any god is because the auric field of વિડીયો God પ્લે is supposed to be very, very strong. So when you go down into the Sharan, you have a rubbing out effect on your હા body, બરાબર. and your auric field becomes bigger for the day. So we are now going to measure what is the auric field of Lord Adinath Bhagwan here in this Mumbai Mandir, and I'll show you how auric fields are measured. You can just have a look at this instrument. This instrument is prepared on the formula of E is equal to mc square. So energy is matter and matter is energy. It always interrelate, and you can never destroy the energy. So the moment I'm going to place the energy field of a sample here inside, it's going to attract towards the base. So the base being the mandir, the Adinath Bhagwan's statue, which is going to be situated inside. So I'm showing you how I have done it. In this, I have placed the photographs of Adinath Bhagwan, and whenever you put any photographs, it retains the auric field up to 1 month. We are going to measure just now only. So I am now placing those photographs of Adinath Bhagwan, and I am walking in to see how the auric field stands. Come, follow me. You can see that when the moment you place the samples, it gets attracted towards the base. In this, we have the sample of Lord Adinath, and therefore it is looking at him. So let us measure the auric field. All right, here we go.
જ્યાં ભગવાનનું આભામંડળ પૂરું થશે ત્યાં પાક્યા છૂટા પડશે. I think it's better if you stand in the front માં આવી જાઓ તો એ ઠીક રહેશે. Right. થોડું મારું બી છે કરી શકે છે કે how far it goes, right? So the aura is right up to this place. We can actually measure how big the aura is from the nose of that temple right up to here, which when we measure, probably this will be around, we have to exactly measure, but I have a reason to believe this must be about 65 meters. This is 45 meter. This is 45 approximately meter. So 45 to 50 meter is the field from that place to this place. This is fantastic. This is fantastic. Because the usual field of a human being is 2.4 meter if it is male and 2.2 meter if it is female. And against that, the field here is almost 45 to 50 meter. This is simply amazing. આ રીતે Because here the field is up to here, it is looking at it. The moment I go out of the field, it starts deflecting and it can go in any direction. So as soon as I come into the field, it looks at it. This is the cutoff point. This is how you can see how it is happening. આ રીતે ભગવાનની પ્રતિમાનું આભામંડળ આપણા કરતા અનેક ગણું મોટું છે. આ મુંબઈ તાલદેવ સોનાવાલા બિલ્ડિંગના આદિશ્વર પરમાત્માની પ્રતિમાનું આભામંડળ 45 થી 50 મીટર હોય. તો આ રીતે ભગવાનની પ્રતિમાનું આભામંડળ પણ આપણા કરતા ઘણું વધારે હોય છે. મનુષ્યનું આભામંડળ ભાઈઓનું 2.4 મીટર હોય છે અને બહેનોનું આભામંડળ 2 મીટર એટલે 2 મીટર હોય છે. અને એની અપેક્ષાએ ભગવાનની પ્રતિમાનું આભામંડળ લગભગ કમસે કમ 20 થી 25 મીટર હોય છે. એટલે એક દ્રષ્ટિએ જોઈએ તો આપણા કરતા પણ ભગવાનની પ્રતિમા જે છે વધારે આધ્યાત્મિક રીતે શક્તિશાળી છે. નેક્સ્ટ 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 બીજી હા આ જે સ્લાઇડ છે એ સ્લાઇડની અંદર 4 ફોટોગ્રાફ્સ મારા છે. મારા ફોટોગ્રાફમાં પહેલો જે ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફ તમે અમદાવાદમાં 2005માં આભામંડળ ઉપરની 6 દિવસની વર્કશોપ ગુજરાત વિદ્યાપીઠમાં કરી હતી. ત્યારે અમરેશ મહેતા ત્યાં આવ્યા હતા ને તે વખતે મારી આ ઓરા ફોટોગ્રાફી કરેલી. એ ઓરા ફોટોગ્રાફીમાં પહેલા ફોટોગ્રાફની અંદર મારા ફેસની આજુબાજુનું વર્તુળ સંપૂર્ણપણે શ્વેત છે, એટલે સંપૂર્ણ શુદ્ધ આભામંડળ છે. બીજો જે ફોટોગ્રાફ છે, બીજા ફોટોગ્રાફની અંદર મારી પીઠનો ભાગ બતાવ્યો છે. તો પીઠના ભાગની અંદર ડાબા હાથની અંદર પેન છે એ એમાં ડિટેક્ટ થાય છે. હવે તે નીચેનો જે ત્રીજો ફોટોગ્રાફ છે એમાં બિફોર ટ્રીટમેન્ટ લખવામાં આવ્યું છે. એ ફોટોગ્રાફની અંદર મને પગમાં પલાઠી વાળીને બેસવાથી દબાણમાં આગળ થઈ ત્યાં પેન રહેતું હતું. એ પેન એમાં બતાવે છે અને એ પેન ઓરા ફિલ્ડ ક્લિયર કર્યા પછી
એના માટે ક્લિયર કરવા માટે અમરેશભાઈ મહેતાએ 3 પ્રકારની ઔષધિ આપવામાં આવેલી, એક ઓઇલ, એક મિનરલ અને એક ઓઇલ અને મિનરલ 2 વસ્તુ ને ત્રીજી કઈ મને અત્યારે યાદ નથી. એ 3 વસ્તુ એમાં એમને આપેલી અને એ 3 વસ્તુની ડબ્બી સાથે રાખવાની, ખાવાની નહીં. એને એ સાથે રાખવાથી આપણું આભામંડળ છે એ શુદ્ધ થઈ જાય. એ શુદ્ધ થયા પછીનો આ બીજો ફોટોગ્રાફ લેવામાં આવ્યો છે. તો એ બીજા ફોટોગ્રાફની અંદર પગમાં જે કાળાશ હતી એ કાળાશ દૂર થઈ ગઈ છે અને આખે જે ફોટોગ્રાફ છે એ આજુબાજુનો શ્વેત વર્ણ થઈ ગયો છે. તો આ રીતે આભામંડળની શુદ્ધિ દ્વારા આપના જે રોગ વગેરે હોય એની ચિકિત્સા પણ કરી શકાય છે. નેક્સ્ટ. વાસ્તુમાં પણ આ ઓરા ફોટોગ્રાફી કામ લાગે છે. આ એક ભાઈના ઓફિસનો વાસ્તુ છે, એનો આ ફોટોગ્રાફ છે એ બરાબર નથી લાગતો, એટલે એમને ટ્રીટમેન્ટ કરી. આ ટ્રીટમેન્ટ કર્યા પછીનો ફોટો લેવામાં આવ્યો તો એનો આજુબાજુનો જે ડિફેક્ટિવ હતું એ બધું ક્લિયર થઈ ગયું છે. અને બીજો નીચેનો ફોટોગ્રાફ છે એ એક જણના ઘરનો છે અને એ ઘરની અંદર વાસ્તુ બરાબર નથી, તો એની અંદર બધું કાળું કાળું આવે છે. અને એ પછી ત્યાં ટ્રીટમેન્ટ કર્યા પછી નો ફોટોગ્રાફ લેવામાં આવ્યો છે. તો ત્યાં પણ એ થોડીક કાળાશ રહી છે અમુક, બાકી ઘણું બધું ક્લિયર થઈ ગયું છે. તો આ રીતે ઓરા ફોટોગ્રાફીનો ઉપયોગ ડિજિટલ ઓરા સ્કેનિંગ સોફ્ટવેર ની મદદથી વાસ્તુશાસ્ત્રમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ. નેક્સ્ટ. નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને આ આભામંડળના સંશોધન ઉપર ભાર મૂક્યો હતો. અને એ વખતનું આ છાપાનું ન્યૂઝપેપરનું કટિંગ છે એ કટિંગ અહીં આપવામાં આવ્યું છે. તો આ રીતે આભામંડળનું સંશોધન એ બહુ મહત્વની વસ્તુ છે. નેક્સ્ટ. આભામંડળ અને લેશિયા. આપણા શાસ્ત્રોની અંદર આભામંડળ શબ્દ આપતો નથી, પણ લેશિયા શબ્દ આવે છે. અને લેશિયા નું સ્વરૂપ ઉત્તરાયણ સૂત્ર અને પ્રજ્ઞાપના એટલે પન્નાઓના સૂત્ર એ બંને આગમોમાં બતાવવામાં આવ્યું છે. બંને આગમમાં લેશિયા સંબંધી એક અધ્યયન આપવામાં આવ્યું. આ રીતે એમાં લેશિયાના 6 પ્રકાર બતાવ્યા છે અને દરેકનો ચોક્કસ રંગ પણ બતાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ લેશિયા એટલે કે આભામંડળ પૌદ્ગલિક છે, એટલે એમાં પરમાણુ પૂતગલ સમાયેલા છે. અને પરમાણુ પૂતગલ સમાયેલા છે એટલે એ આભામંડળ નો જેમ રંગ આવે છે ફોટોગ્રાફની અંદર, એવી રીતે એમાં ગંધ, રસ અને સ્પર્શ આ 3 વસ્તુ પણ હોય છે. અને એનું વર્ણન ઉત્તરાયણ સૂત્રની ટીકા અને પ્રજ્ઞાપના સૂત્ર એટલે પન્નાઓના સૂત્રની ટીકામાં બતાવવામાં આવ્યું છે. એ પ્રમાણે અહીં 6 લેશા બતાવવામાં આવી: કૃષ્ણ, નીલ, કાબો, તેજો, પદ્મ અને શુક્લ. નેક્સ્ટ. પ્રથમની 3 લેશિયા અશુભ છે, અશુદ્ધ છે અને તે જીવને નિમ્ન કક્ષા બતાવે છે. અને ત્યાર પછીની 3 જે લેશિયા છે એ શુભ છે, શુદ્ધ છે અને તે જીવની ઉચ્ચ કક્ષા બતાવે છે. 1 મિનિટ. સ્લાઇડ નંબર 21. બેક જાવ તો નરેશભાઈ. હા બસ બરાબર. નહીં બરાબર છે. એટલે આ રીતે 3 શુદ્ધ છે, અશુદ્ધ છે અને 3 શુદ્ધ છે. અને આ 6 લેશા ઉત્તરોત્તર શુભ છે. પહેલી 3 લેશિયા માં કૃષ્ણ લેશિયા સૌથી વધુ અશુભ છે. ત્યાર પછી બીજી લેશિયા એના કરતા ઓછી અશુભ છે. ત્રીજી લેશિયા કાપોદ લેશિયા એ તેના કરતા પણ ઓછી અશુભ છે. અને જ્યાં કાપોદ લેશિયાનું મર્યાદા આવે ત્યાં 50% અશુદ્ધ અને 50% શુદ્ધ હોય છે.
અને એ પછીની 3 લેસ્યામાં તેજો લેસ્યા એ 50% કરતા વધારે એમાં શુભ છે. 5મી પદ્મલેસ્યા એ તેજો લેસ્યા કરતા વધારે શુભ છે. અને તેજો લેસ્યા કરતા શુક્લ લેસ્યા એ સૌથી વધુ શુભ છે. તો આ રીતે 6 લેસ્યા નું શુભ અને અશુભ બતાવવામાં આવ્યું. નેક્સ્ટ, જૈન દર્શન અનુસાર આવા મંડળ એક જૈવિક વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે અને એનું નિર્માણ તૈજસ અને કાર્બન શરીરના આધારે થાય છે. ખરેખર તો આવા મંડળ એ તૈજસ શરીર હોવાની શક્યતા છે, સંભાવના છે, અને તેનો આધાર કાર્બન શરીર છે. આ દરેક સંસારી જીવ કર્મ સહિત જ હોય છે. અને સંસારી જીવ ને તૈજસ અને કાર્બન આ 2 શરીર અવસ્થા હોય છે. આ 2 શરીર વગરનો કોઈ પણ જીવ ક્યારેય હોતો નથી. દેવ અને નરકના જીવોને આ 2 શરીરની સાથે ત્રીજું ઐક્ય શરીર હોય છે. જ્યારે તે સિવાયના પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય જીવો, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય, પશુ પક્ષી વગેરેને તૈજસ અને કાર્બન શરીરની સાથે આપણું જે આ ભૌતિક શરીર કહીએ, જેને જૈન શાસ્ત્રની પરિભાષામાં ઔદારિક શરીર કહેવામાં આવે છે, એ હોય છે. તો આ રીતે દરેક જીવને ઓછામાં ઓછા 3 શરીરો અવશ્ય હોય જ. નેક્સ્ટ, આ આભા મંડળ નેક્સ્ટ આ આભા મંડળ સામાન્ય મનુષ્ય માટે દ્રષ્ટિગોચર નથી, પરંતુ લબ્ધિવાન મહાપુરુષ હોય કે જેને આવી લબ્ધિ પ્રાપ્ત થઈ હોય એ આભા મંડળ સર્વચક્ષુ દ્વારા જોઈ શકે છે. અને એના રંગ અર્થાત લેસ્યા એ પૂતગલ પરમાણુની બનેલી હોય છે. એટલે એમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. એલિયન ફોટોગ્રાફમાં ફક્ત રંગ દેખાય છે. અંદર કરી શકાય છે અને સ્પર્શનો અનુભવ કરી શકાય છે, પરંતુ રસ અને ગંધનો કોઈને અનુભવ થતો નથી. પણ જૈન શાસ્ત્રોની અંદર આ લેસ્યાના રસ અને ગંધ પણ બતાવવામાં આવ્યા છે અને એનું સૂક્ષ્મતાથી વર્ણન કરેલું છે. નેક્સ્ટ, ઉત્તરાયણ સૂત્ર અને પ્રજ્ઞાપાદ સૂત્રમાં લેસ્યા સંબંધી આ પ્રમાણે વર્ણન આવે છે. તમે જોશો તો કૃષ્ણ લેસ્યા તેના નામ પ્રમાણે કાજલ જેવા કાલા વર્ણની છે. નીલ લેસ્યા પારેવો એટલે કબૂતર, કબૂતરની ડોકનો જેવો રંગ છે તેવો રાખોડી રંગ છે. કાળા અને લાલ વર્ણનો મિશ્રણ વાળો. તેજો લેસ્યા એ હિંગલો કે તે ઉગતા સૂર્ય જેવી લાલ હોય છે. પદ્મ લેસ્યા એ હળદર જેવા પીળા વર્ણવાળી હોય છે. અને શુક્લ લેસ્યા શંખ, દૂધ અથવા તો મોતી જેવો અત્યંત શ્વેત હોય છે. તો આ રીતે 6 લેસ્યાના રંગ અહીં બતાવવામાં આવ્યા છે. નેક્સ્ટ, 6 લેસ્યાના રસ. કૃષ્ણ લેસ્યાનો રસ કડવા ટુમડા લીમડા જેવો છે. નીલ લેસ્યાનો રસ શુદ્ધ પીપળો જેવો તીખો હોય છે. કાપોત લેસ્યાનો રસ કાચું આમ્રફળ એટલે કાચી કેરી અને કોઠું કાચું એના ફળ જેવો તુરો હોય છે. તેજો લેસ્યાનો રસ પાકી કેરી અથવા તો પાકા કોઠાના ફળ જેવો કંઈક ખાટો ને કંઈક મધુર હોય છે. પદ્મ લેસ્યાનો રસ ઉત્તમ જાતની મદિરા જેવો કંઈક ખાટો, કંઈક તુરો અને કંઈક મધુર એ પ્રમાણેનો હોય છે. આ શુક્લ લેસ્યાનો રસ ખજૂર, દ્રાક્ષ, ખીર, ખાંડ એના જેવો અત્યંત મીઠો મધુર હોય છે. તો આ રીતે 6 લેસ્યાના રસ પણ જૈન ગ્રંથોમાં, જૈન આગમોમાં બતાવવામાં આવ્યા છે. નેક્સ્ટ, પ્રથમ 6 લેસ્યામાંથી 3 લેસ્યા અશુભ અપ્રશસ્ત છે. એના ગંધ ગાય અને કૂતરા અને સર્પના મૃતક જેવી ખરાબ દુર્ગંધ હોય છે. જ્યારે તેજો દિશા, પદ્મ દિશા, શુક્લ લેસ્યા પ્રશસ્ત એટલે શુભ છે અને એની ગંધ સુગંધી પુષ્પો જેવી ઉત્તમ પ્રકારની શ્રેષ્ઠ હોય છે. આ લેસ્યાના રસ સ્પર્શ એટલે ટચ
બતાવતા કહેવામાં આવ્યું છે કે પ્રથમ 3 લેશિયાનો સ્પર્શ શીત અને વૃક્ષ હોય છે, ઠંડો અને વૃક્ષ, અને તે સંકલિષ્ટ પરિણામ વાળા જીવોનો હોય છે. એટલે આર્તને રૌદ્ર ધ્યાન એનું કારણ છે. જ્યારે તેજો લેશિયા પદ્મ લેશિયા શુક્લ લેશિયાનો સ્પર્શ સ્નિગ્ધ અને ઉષ્ણ હોય છે, અને તે શુભ પરિણામ અસંકલિષ્ટ એટલે કે શુભ પરિણામ વાળા જીવનો હોય છે. એટલે કે ધર્મ ધ્યાન અને શુક્લ જ્ઞાન તેનું કારણ હોય. તો આ રીતે 6 લેશિયાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બતાવવામાં આવ્યા છે, અને એનો આપણા આરોગ્ય સાથે સીધો સંબંધ છે. નેક્સ્ટ. તેજો લેશિયા પ્રથમ 3 લેશિયા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બીજી 3 લેશિયા તેજો પદ્મ શુક્લ લેશિયા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે, અને એ પરમ સંતોષ અને આનંદ આપનારી છે. પ્રથમ 3 લેશિયાના કર્કશ સ્પર્શ અને અંતિમ 3 લેશિયાના મૃદુ સ્પર્શ પણ હોય છે. અર્થાત આબોમંડળના રંગો સ્વાસ્થ્યને અનુસારે બદલાય છે, અથવા તો આબોમંડળનો રંગ બદલવામાં આવે તો સ્વાસ્થ્યમાં સુધારો કરી શકાય છે. તો આ રીતે સ્વાસ્થ્ય અને આબોમંડળના રંગ એ બંને એકબીજા સાથે સંબંધ ધરાવે છે. નેક્સ્ટ. આ એક બીજી વાત કહેવામાં આવી છે કે સામાન્ય રીતે રોગ ભૌતિક શરીરમાં દાખલ થાય એના 6 મહિના પહેલા એ આપણા આભામંડળમાં પ્રવેશ કરે છે. એટલે ક્યારેક એવું બને કે આપણે આભામંડળની ફોટોગ્રાફી કરાવી હોય અને એમાં કોઈ રોગ દેખાય તો એ રોગ સંબંધી પ્રિવેન્ટિવ કેર એટલે આગામી ચિકિત્સા, પૂર્વ ચિકિત્સા કરવામાં આવે તે ભૌતિક શરીરમાં આવતો મટી જાય છે. તો આ રીતે 6 મહિના પહેલા પણ આભામંડળની અંદર એના દ્વારા આપણે રોગનું નિદાન કરી શકીએ છીએ. હવે મનુષ્યની પ્રકૃતિ, સ્વભાવ અને કાર્ય અનુસાર આભામંડળનું નિર્માણ થાય છે. હવે હિંસા વગેરે કરનાર, મન વચન કાયની દુષ્પ્રવૃત્તિ કરનાર, બધાનું અહિત કરનાર, ખરાબ કરનાર મનુષ્યની લેશિયા કાળા રંગની હોય છે. ઈર્ષાળુ, ક્રોધી, નિર્લજ્જ, વિષયલંપટ આવો જે હોય એની લેશિયા નીલ વર્ણની હોય છે. માયાકૂટ, કપટ, પ્રપંચ કરે, પોતાના દોષ ઢાંકે અને બીજાના દોષને ઉગાડા કરે, આવા જીવને મત્સરી હોય એનો આભામંડળ કાપોટ જેવા વર્ણનું હોય છે. નેક્સ્ટ. અને નમ્ર, વિનયી, ચપળ, સરળ, ઇન્દ્રિયોને દમન કરનાર જે વ્યક્તિ હોય એનો આભામંડળ લાલ રંગનું એટલે પદ્મ લેશિયા હોય છે, તેજો લેશિયા હોય છે. પછી ક્રોધ, માન, માયા, લોભ વગેરે કસાય જેના ખૂબ અલ્પ પ્રમાણમાં હોય, બહુ બોલતો ન હોય, આવા જીવની લેશિયા, આવા મનુષ્યની લેશિયા પદ્મ હોય છે, તેનો વર્ણ પીળો હોય છે. શુભ ધ્યાન કરનાર, શાંત અને સ્વસ્થ અને નિરોગી મનુષ્યની લેશિયા શુક્લ લેશિયા હોય છે, એટલે કે એનું આભામંડળ હંમેશા શ્વેત રંગનું હોય છે. તો આ રીતે આભામંડળ અને લેશિયાનો એકબીજા સાથે સંબંધ છે. નેક્સ્ટ. આ આભામંડળની અંદર ચેન્જ થઈ શકે છે, અને એ મંત્ર જાપ વગેરે, નવકાર મંત્ર વગેરે જાપ કરવાથી એ આભામંડળ બદલી શકાય છે. હવે એ કઈ રીતે થાય છે? મેડિટેશન દ્વારા, કે ખોટું બોલે તો આભામંડળ કેવા બદલાવ આવે છે એ તમને આમાં બતાવવામાં આવે છે. Shall we start the video, sir? હા, વિડીયો પ્લે કરો. પ્લે નથી થતો. અલગ વિડીયો હમણાં સ્ટાર્ટિંગ પ્લે કરો. હા, આમાં અવાજ ઓછો છે હો, એટલે હા, પરેશભાઈ તમે વિડીયો જોઈ શકો છો ને? હા, જોવાય છે, દેખાય છે. હા, જોઈ શકું છું વિડીયો. હા જી. અવાજ નથી આવતો. સાઉન્ડ નથી આવતો, સાઉન્ડ ધીમો આનો છે. સાઉન્ડ વીક છે. હા, ધીમો છે.
નીચેથી મોટો કરો સાઉન્ડ. હા મેં એને મેક્સિમમ કર્યો આ છે. જે વ્યક્તિ છે એ વ્યક્તિના શું કેમાં મૂકવામાં આવ્યું છે, હવે એ એના તરફ એટ્રેક્ટ થાય છે. હવે એનું ઓરાફિલ માપવામાં આવે છે જનરલ, સામાન્ય. We have a good spiritual code here, which travels up to 20 feet. The moment I go over the subject's head, it deflects because it is hitting. આભામંડળની અસર ઉપર તરફ 20 મીટર સુધી હોય છે. Code travels up to 20 feet. So even if I am moving on the top floor, એટલે નીચે કોઈ બેઠું હોય તો એનું આભામંડળ ઉપરના પહેલા માળ પર હોય એને પણ એ ઇફેક્ટ કરતું હોય છે. it's a invisible spiritual code we have. Each one of us has. Ground on top of ground chakra. This forcefully travel correct. Okay. Now I'm measuring his field. And the place where I'm going out of this field is this much. It's not 10 inch tiles. 1, 2, 7 ટાઇલ્સ જેટલું I think આ વ્યક્તિનું આભામંડળ છે. about 70 feet of. જે 10 ફીટની એક ટાઇલ્સ એટલે 70 ઇંચ. So it's about 2 meters. Just about 2 meters. The healthy. હવે એને મેડિટેશન કરવામાં આવે, કહેવામાં આવે. Now, do you believe in meditation? You said you have આંખો meditation. બંધ કરી Close your eyes and meditate. અને મેડિટેશન કરે છે. મેડિટેશનમાં કશું નથી કરતો, માત્ર શ્વાસ પરીક્ષા કરે છે. That is point of meditation. શ્વાસને જોવાનું. ફક્ત અત્યારે ખાસ તો 1 દેખાય છે મિનિટનું જ આ મેડિટેશન છે. હવે એનું ઓરાફિલ માપવામાં આવે. Open up your eyes. Get that day. Day over it. It's gone up by about 20. અહીં 7 લાદી હતી, 7 લાદીમાંથી 9 લાદી જેટલું એનું આભામંડળ થયું છે. એટલે લગભગ 30% જેટલો વધારો થયો છે મેડિટેશનના કારણે. My name is Rajesh. I am sitting Rajesh. Go on speaking like that. My name is Rajesh. My name is Rajesh. હવે Lie. એને અસત્ય બોલવાની વાત કરે છે, When you ખોટું બોલે છે. the aura becomes તે small. ખોટું બોલે છે એના પરિણામે એનો આભામંડળ ફક્ત 2 ટાઈટ જેટલું થઈ જાય છે. Then let us say courtesy laboratories by even using the fingerprints of sample and putting 100 તો photographs આ રીતે whose fingerprint is back. મનુષ્યનું જે આભામંડળ છે એ એના મન, વચન અને કાયની પ્રવૃત્તિ એ ત્રણેયના આધારે એમાં પરિવર્તન થતું રહે છે. Now I will send you, please go to Mandir, do 11 times Pradakshina. તો I want to see after you go and have darshan, what kind of aura it becomes. What? ભગવાનના દર્શન કરીને આવે છે, પછી એનું આભામંડળ માપવામાં આવે છે તો ડબલ મોટું થઈ જાય. The auric field has become almost 10 times. Then yeah, it will become 10 inches. So the auric field is very good. તો આ રીતે આપણા મન, વચન અને કાયની પ્રવૃત્તિ અને પરમાત્માની પ્રતિમાની દર્શન, વંદન અને પૂજન એના દ્વારા આ બધું, અને મંત્ર જાપ એના દ્વારા આપણા આભામંડળની શુદ્ધિ, શક્તિ અને વિસ્તાર આ બધું વધે છે. નેક્સ્ટ.
પેલી સ્લાઇડ. વી આર એટ 31. હા 31 છે ને, જી સર. એમાં કશો નહીં, ચલો ને. હા રોગના લક્ષણો. હા બરાબર છે. હા રત્ન ચિકિત્સા. હા હવે રોગના લક્ષણો આપણામાં દેખાય પાર્થિવ શરીરમાં, એના ઘણા વખત પહેલા, લગભગ 6 મહિના પહેલા એ રોગ મનુષ્યના આભામંડળમાં પ્રવેશતો હોય છે. જેમ જન્મકુંડલીના આધારે મનુષ્યને હૃદયરોગ કે હૃદયરોગ સંબંધિત સમસ્યાઓ પેદા થશે કે નહીં, પેદા થવાની શક્યતા છે તો કયા સમય દરમિયાન એ થશે, તેમાંથી મુક્તિ થશે કે નહીં, થશે તો ક્યારે થશે, વગેરે અનેક પ્રશ્નોના સહેલાઈથી ઉત્તર મેળવી યોગ્ય ચિકિત્સા કરી શકાય છે. એ જ રીતે અહીં આભામંડળ દ્વારા પણ એ રોગોનું નિદાન કરી શકાય છે. જન્મકુંડલીમાં સામાન્ય રીતે હૃદય રોગની વાત કરીએ તો ડોક્ટર જેમ શાહે હૃદય રોગ ઉપર સંશોધન કરેલું છે, અને એ સંશોધન પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્ય કે સૂર્યની રાશિ તેની સાથે શનિ કે રાહુનો સંબંધ થાય, અથવા તો શનિ કે રાહુની સાથે સૂર્યનો સંબંધ થાય, ત્યારે આ બધી પરિસ્થિતિમાં હાર્ટ સંબંધિત પ્રોબ્લેમ થવાની શક્યતા રહે છે. એટલે એની યુતિ પ્રતિયુતિ કે જ્યોતિષમાં ભાગ લેતા ગ્રહો સૂર્ય, શનિ ને રાહુ જે હોય એને મહાદશા આંતરદશા દરમિયાન પણ હાર્ટ સંબંધિત પ્રોબ્લેમ ઉત્પન્ન થાય છે. અને આ બધું એમના પ્રિડિક્શન ની અંદર એમને જાતે અનુભવ કરેલો છે જેમ સાહેબ. તો આ રીતે આભામંડળ દ્વારા પણ રોગનું નિદાન થઈ શકે છે. અને એ નિદાન થયા પછી રત્ન ચિકિત્સા નેક્સ્ટ. અને રત્ન ચિકિત્સા એટલે રત્ન હોય એ રત્ન એને પહેરાવવામાં આવે તો એને લીધે આભામંડળની શુદ્ધિ થઈ જાય, ને આભામંડળની શુદ્ધિ થાય તો રોગ વગેરે દૂર પણ થઈ શકે છે. એટલે જેમ સ્ટોન થેરપી, રત્ન ચિકિત્સા એ ઓલ્ટરનેટિવ ટેકનિક છે. આપના આભામંડળના ફ્રીક્વન્સી વાઇબ્રેશન એ રત્ન પહેરવાથી એમાં બદલાવ આવે છે. અને ઘણા સમય બાદ વિજ્ઞાનીએ પણ જાણ્યું કે પ્રકાશથી લઈને અંધકાર સુધી સૂક્ષ્મ સ્તર ઉપર બધું શક્તિ સ્વરૂપ છે, ને બધું જ વાઇબ્રેશન છે, પ્રકંપન વાળું. અને આ વાત ધ મેસેજ ઓફ ધ સ્ટાર્સ નામનું મેક સંડલનું જે પુસ્તક છે એ પુસ્તકમાં પણ કહેવામાં આવ્યું છે. એ પુસ્તક અંગ્રેજીમાં છે, અને એ પુસ્તકની અંદર એને બતાવ્યું છે કે દરેક ગ્રહમાંથી નીકળતા કોસ્મિક રેસ છે તે અને તત્ સંબંધિત જે રત્ન નક્કી કરવામાં આવે છે તે એ બંનેના વાઇબ્રેશન સંવાદી હોય છે, એટલે હાર્મોની હોય, એક સરખા હોય છે. એટલે કે મંગળ સંબંધી રત્ન પરવાલો પહેરવામાં આવે તો મંગળમાંથી નીકળતા કોસ્મિક રેસ અને રત્નના રેસ બંને એકબીજાની સાથે મેચ થાય, અને એ રત્ન એ કોસ્મિક રેસનું રિસીવ કરે, અને રિસીવ કરીને આપણા શરીરમાં ઇન્જેક્ટ કરે, ને ઇન્જેક્ટ કરવાથી એ મંગળ સંબંધી જે કોઈ આપણને તકલીફ હોય એ તકલીફ દૂર થઈ જાય છે. તો આ રીતે રત્ન ચિકિત્સા એ આ બધા રોગ અને બધી પરિસ્થિતિની અંદર મહત્વનું સ્થાન ધરાવે છે. નેક્સ્ટ આગળ. હા, હવે આપણે જે સમાજ છે એ સમાજની અંદર ઘણા બધા બહેનો આ એમસી દરમિયાન જે અલગ રહેવાની વાત છે એની સાથે સમજ થતા નથી. પણ હકીકત એવી છે કે એમસી દરમિયાન નેગેટિવ ઉર્જા એમાંથી એમિટ થતી હોય છે, અને એ નેગેટિવ ઉર્જાને કારણે એમને સ્પર્શ કરેલા અમુક વસ્ત્રને બાદ કરતા, ગરમ વસ્ત્ર કે રેશમી વસ્ત્રને બાદ કરતા સૂતરામ વસ્ત્ર છે કે આહાર પાણી છે એ બધા પ્રદૂષિત બને છે નેગેટિવ એનર્જીને કારણે. તો અહીં એમસી વાળા બહેને સ્પર્શ કરેલું જે કપડું છે એમાં કેવી નેગેટિવ એનર્જી છે એ આમાં બતાવવામાં આવે છે.
Shall we go for the અને video? ધોયેલું કપડું હશે તો એમાં એ વિડીયો બતાવો. હાજી. આ છે લેસર એન્ટેના છે. લેસર એન્ટેના દ્વારા એ પદાર્થની પોઝિટિવ કે નેગેટિવ એનર્જી છે એનું ટેસ્ટિંગ કરે છે. આ જે લેસર એન્ટેના એમનાથી સામેની તરફ જાય તો પોઝિટિવ એનર્જી ને એમના તરફ જાય તો નેગેટિવ એનર્જી ડિટેક્ટ કરે છે, બતાવે છે. તો પહેલા વસ્ત્ર હતું એની નેગેટિવ એનર્જી બતાવી. આ ધોયેલો નેપકિન છે તો એની નાઇધર નેગેટિવ નોર પોઝિટિવ ન્યુટ્રલ બતાવવામાં આવે છે. તો આ રીતે એમસી દરમિયાન નેગેટિવ એનર્જી એમિટ થતી હોય છે. એટલે કે એ દરમિયાન આપણું આભામંડળ બહેનોનું આભામંડળ અશુદ્ધ બનતું હોય છે. એટલા માટે શાસ્ત્રકાર ભગવંતોએ અને પ્રાચીન કાળના મહાપુરુષોએ જે નીતિ નિયમો બતાવ્યા છે એ સંપૂર્ણપણે સાયન્ટિફિક છે. અને નેગેટિવ એનર્જીને કારણે આ બધું બીજી બધી રીતે પણ આપણે દુઃખી થઈએ છીએ. નેક્સ્ટ. હવે સમય પૂરો થાય છે એટલે સંક્ષેપની અંદર આભામંડળના 7 લેયર બતાવવામાં આવ્યા છે. અને 7 લેયરને આ બધા જે એનર્જી શરીર છે, શક્તિ શરીર છે, એ શક્તિ શરીરના 7 જે ચક્રો બતાવવામાં આવે છે એ 7 ચક્રોની સાથે એનો સંબંધ છે. એક એક ચક્રનો એક એક લેયરની સાથે સંબંધ છે. તો એ રીતે આભામંડળ અને ચક્રો એ એકબીજાની સાથે સંબંધ ધરાવે છે. નેક્સ્ટ 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 આગળ જવા દો. સ્લાઇડ નંબર. હા, ઇફેક્ટ ઓફ મોબાઈલ. હવે જે મોબાઈલ છે, મોબાઈલ આપણે સાથે સાથે રાખીએ છીએ એ બધી જવા દો. સમય થઈ ગયો છે. ઇફેક્ટ ઓફ મોબાઈલ. હા બસ. Should I play the video? મોબાઈલના રેડિયેશન છે એની આપણા શરીર પર, આપણી એનર્જી ઉપર, શક્તિ પર કેવી અસર થાય છે એ આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે. ભદ્રેશભાઈ, આપ વિડીયો જોઈ શકો છો? યસ, હા, દેખાય છે. હું જોઉં છું. આ હાથ નીચો કરવા માટે પ્રયત્ન કરે છે. એની પાછળનો મોબાઈલ છે મૂકી દેવા આવે છે, દૂર મૂકે છે અને પછી હાથ નીચો કરવા માટે પ્રયત્ન કરે છે. હવે જે મોબાઈલ છે, મોબાઈલના રેડિયેશન ની કેવી અસર થાય છે એ બતાવવામાં આવે છે. ડાબો હાથ મોબાઈલ પર રાખવામાં આવે છે ને જમણા હાથને અધર કરીને પછી એને નીચો કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. તો આ રીતે રેઝિસ્ટન્સ પાવર છે એ મોબાઈલના રેડિયેશનના કારણે આપણે ખલાસ થઈ જાય છે. તો આ રીતે મોબાઈલના નુકસાનકારક. તો આ રીતે આભામંડળ અને એના પર હજુ ઘણું બધું કહી શકાય એમ છે, પણ સમય પૂરો થાય છે એટલે એને અહીં આપણે વિરામ આપીએ.
લાસ્ટ સ્લાઇડ 51. આ અમારા પુસ્તકો છે ને ભારત રત્ન રાવ ભારત રત્ન એમની સાથે અમારી મુલાકાતનો આ ફોટોગ્રાફ છે. વડાપ્રધાનની સાયન્ટિફિક એડવાઇઝરી કમિટીના એ ચેરમેન છે અને બેંગ્લોરમાં જવાહરલાલ એડવાન્સ સાયન્સ રિસર્ચ સેન્ટરના ફાઉન્ડર ઓનરરી પ્રેસિડેન્ટ છે, ચેરમેન છે. નેનો ટેકનોલોજીના બહુ મોટા સાયન્ટિસ્ટ છે કેમિસ્ટ્રીના. થેન્ક યુ વેરી મચ. I stop sharing. બસ stop. વાહ, That was amazing. અદ્ભુત, એમેઝિંગ, ઓસમ. બહુ જ સરસ. ભદ્રેશભાઈ? હા, ભદ્રેશભાઈ, અદ્ભુત તમારે હતું. નજીક આવીને માઇક પર બોલવું પડશે થોડુંક મોટેથી. હા સાહેબજી, અદ્ભુત આપે અમને આ આખો સબ્જેક્ટના તલસ્પર્શી ઊંડાણમાં લઈ ગયા. સમય ઓછો હતો છતાં પણ એક સરસ આખો અમને એનો ખ્યાલ આવ્યો. આપણે બહુ મહેનત કરી છે સાહેબ, અને આ આખા વિષયને અમે વિશેષ જાણતા નહોતા. ખાલી એટલો ખ્યાલ હતો કે ઓરા છે અને એની વિશેષ શક્તિઓ, ઓરાની શક્તિઓ, વ્યક્તિની શક્તિઓ પ્રમાણે ઓરામાં ફેરફાર થતો હોય છે. આટલી બેઝિક વાત સાથે અમે જાણતા હતા, પણ આજે ઘણી બધી વસ્તુઓ જાણવા મળી છે. અને આપે જે રીતે એને જૈન દર્શન સાથે એનો શું ઉપયોગ અને શું એના જૈન દર્શનમાં એના વિશે ઉલ્લેખ અથવા તો એની પ્રતિભાવો છે, તે વાત સરસ રીતે જણાવી છે આપે. સાહેબજી, આપ ખરેખર વૈજ્ઞાનિક. સાહેબજી, યસ સર. નરેશભાઈ, જી હવે ચંદ્રકાંતભાઈને બોલાવો અને ચંદ્રકાંતભાઈ જી. આપ પરિચય આપો. આચાર્યશ્રી, પ્રણામ આપને. ખૂબ સરસ જય વિરામ. પ્રસ્તુતિ, અને એને પરિણામે અમે એક આખું જાણે નવું જ વૈજ્ઞાનિક સ્વરૂપ અમને જોવા મળ્યું આભા મંડળનું. અને જે આપણા શાસ્ત્રોમાં લખાયું છે તે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થાય છે, એ જાણીને ખરેખર આપણને આનંદ થાય છે. પ્રણામ સર. જય વિરામ.